કપાસનો પાક હાલમાં ફૂલથી જીંડવા બનવાની અવસ્થામાં છે. આ એવો સમય છે કે જ્યારે પોષણમાં થોડી પણ ખામી જીંડવા સેટ થવાની પ્રક્રિયા પર અસર કરી શકે છે. કપાસની સારી ખેતી માટે છોડને ફક્ત નાઇટ્રોજન અને પોટાશ જ નહીં, પરંતુ કેલ્શિયમની પણ એટલી જ જરૂરિયાત હોય છે. આ ગ્રાફમાં સ્પષ્ટ દેખાય છે કે નાઇટ્રોજન, પોટાશ અને કેલ્શિયમ ત્રણેયની જરૂરિયાત લગભગ એક સમાન છે. મેગ્નેશિયમ પાંદડાની હરિયાળી જાળવી રાખે છે અને પ્રકાશ સંશ્લેષણને સક્રિય કરે છે. ગંધક એટલે સલ્ફર ફૂલથી જીંડવા બનવાની પ્રક્રિયામાં છોડની શક્તિ અને રેશાની ગુણવત્તા તો વધારશે જ, સાથે સાથે બીજમાં તેલની માત્રામાં પણ વધારો કરશે. આ તબક્કા દરમિયાન કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરથી સમૃદ્ધ ડાયમંડ ખાતરનો સંતુલિત ઉપયોગ તમારા પાકને યોગ્ય દિશા આપે છે. नर्मदा बायोकेम लिमिटेड, जमीन बलवान तो किसान धनवान.